અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો ભરૂચમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। કરોડોના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પણ પાલિકા દ્વારા જેપી મોદી પાર્ક નજીક જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે ત્યાં શૌચાલય અને પરિસરમાં દારૂની ખાલી બોટલ્સ મળી આવી, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ખાણીપીણીના પડીકા જોવા મળ્યા। પાલિકાની બેદરકારીથી આ સ્થિતિનું નિર્માણ થયાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। કરોડોના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું કે જેના કારણે રમતને પ્રોત્સાહન મળે, પરંતુ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। અહીંયા દારૂની બોટલ્સ જોવા મળે છે, ખાણી પ્લાસ્ટિકના ગ્લાસ મળે છે, ખાણીપીણીના પડીકા મળી આવ્યા છે। પાલિકા દ્વારા જેબી મોદી પાર્ક નજીક આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ કેવી રીતે અહીંયા કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે, દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે એ જોવા મળી રહ્યા છે। અસામાજિક તત્વો દ્વારા અહીંયા ગેરપ્રવૃત્તિ કરવામાં આવે છે એવી ચર્ચા ચાલી રહી છે। સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ખાલી બોટલ્સ અને પોટલીઓ અહીંયા અવારનવાર જોવા મળે છે અને પાલિકા દ્વારા કામગીરી અધૂરી કરાય છે, બેદરકારી દાખવવામાં આવે છે, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગ વર્ક પૂરું થયું છે, એમાં બારી દરવાજાની કામગીરી હાલમાં બાકી છે અને એ કામગીરી અમે સુપરત કરી દીધી છે। લગભગ 2 દિવસમાં બારી દરવાજાની કામગીરી ચાલુ થશે અને બારી દરવાજા લાગ્યા પછી આવો કોઈ પ્રશ્ન ત્યાં હશે તો એ પ્રશ્ન બંધ થશે। દારૂની પોટલીઓથી તમે જો કે હુક્કા પાર્ટી હોય કે જેટલા બી બધા એ થતા હોય એ તમામ કાર્યો અહીં થતા હોય એવી પરિસ્થિતિ ઉપરથી નીચે સુધીની છે। જ્યાં સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત છે, જ્યારે ડીપીઆર બનાવવામાં આવ્યો ને 5 વર્ષથી કે 4 વર્ષથી આ જો ડીપીઆર બનાવ્યા પછી બિલ્ડિંગ તૈયાર હોય તો એને બારી દરવાજા કેમ નથી બનાવ્યો? જેવી રીતે લાઇટના એસ્ટિમેટમાં ટેકનિકલી ભૂલ બતાવે છે, પોલમાં ટેકનિકલી ભૂલ બતાવે છે, તો દરેક પ્લાન એસ્ટિમેટમાં જ આ ટેકનિકલી ભૂલ આવે છે કે જાણી બુજીને ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો ટેકનિકલી ભૂલો રાખે છે। ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક નજીક ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। સાથે સાથે અહીંયા દારૂની મહેફિલ મનાતી હોય તેવા પણ દ્રશ્યો જોઈ શકો છો। ખાલી દારૂની બોટલો હોય, પ્લાસ્ટિકના ગ્લાસ હોય કે પછી દેશી દારૂની પોટલી હોય, આ હોલ એક અસામાજિક તત્વો માટે પ્રવૃત્તિ થતી હોય એવા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે આ અસામાજિક તત્વો માટે પ્રવૃત્તિ માટે આશ્રય સ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। ત્યારે પાલિકા તંત્રએ આ બાબતે જાગવાની જરૂર છે। વિરલ રાણા, સંદેશ ન્યૂઝ, ભરૂચ।